હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ બીજા સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। ચેપ્ટર નંબર 7 માટે છે। પહેલો વિકલ્પ, જો પડતર કિંમત નાની એટલે કે નાના છે પડતર કિંમત અને વેચાણ કિંમત મોટી હોય તો ખાલી જગ્યા તો આપણને શું હશે મળે, નફો મળે। બીજું, જો પડતર કિંમત મોટી હોય અને વેચાણ કિંમત નાની હોય તો આપણને ખોટ થાય। ત્રીજું, સંગીતાનો માસિક પગાર રૂપિયા 20,000 છે, તેમાંથી તે 4,000 ખર્ચ કરે છે તો તે આવકની ખાલી જગ્યા ટકા ખર્ચ કરે તો 20,000ના 100%, તો 4,000ના કેટલા, તો 4,000 ગુણ્યા 100 છેદમાં 20,000 તો સાદુરૂપ આપતા આપણને 20 આવશે એટલે 20% એ આવક કહેવાય। હવે ચોથું 0.6 એટલે ખાલી જગ્યા ટકા, તો 0.6 ગુણ્યા 100 તો 6ના છેદમાં 10 પોઈન્ટ દૂર થાય એટલે ગુણ્યા 100 મીંડું થાય કટ થાય 10 ગુણ્યા 6 એટલે 60% આવશે। પાંચમું 25% એટલે અપૂર્ણાંક ખાલી જગ્યા લખાય તો 25ના છેદમાં 100 25 ગુણ્યા 1 છેદમાં 25 ગુણ્યા 4 25 અહીંયા કટ થાય તો 1ના છેદમાં 4 આવે તો જવાબ આવશે આપણો સી 1ના છેદમાં 4। છઠ્ઠું 3ના છેદમાં 2 એટલે ખાલી જગ્યા ટકા તો 3ના છેદમાં 2 ગુણ્યા 100 તો 3ના છેદમાં 2 50 ગુણ્યા 2 2 અહીંયા કટ થાય તો 50 ગુણ્યા 3 એટલે 150% થશે એટલે જવાબ આવશે આપણો ડી 150। 7 60ના 25% બરાબર ખાલી જગ્યા તો 60 ગુણ્યા 25% ટકા દૂર થાય એટલે છેદમાં આવશે 50 સાદુરૂપ આપતા તો 15 આવશે। હવે 8મો 70% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 30% એટલે કે આપણે 100માંથી 30 બાદ કરે એટલે આવશે આપણા 70 આવશે એટલે કે 100% આપણો જવાબ આવશે એ 100%। હવે ચેપ્ટર નંબર 8માંથી પહેલું છે 0 અને 4ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો જવાબ આવશે ભાઈ ડી અસંખ્ય। બીજું ખાલી જગ્યા એ ઓછા 3થી મોટી સંખ્યા છે તો ડી ઓછા 2। ત્રીજું 3.4 એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે બી સમય સંખ્યા। ચોથું ઓછા 1 અપૂર્ણાંક 1ના છેદમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે આપણો બી સમય સંખ્યા છે। પાંચમું ઓછા 2 છેદમાં 3 ખાલી જગ્યા 1ના છેદમાં 3 તો નાના છે આવશે જવાબ એટલે બી આવશે। છઠ્ઠું ઓછા 15ના છેદમાં 25નું અતિ સંશયપ્રૂફ ખાલી જગ્યા છે તો ઓછા 15 ગુણ્યા છેદમાં 25 એટલે ઓછા 15 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5 5 કટ થાય તો ઓછા 3ના છેદમાં 5 તો આપણો જવાબ હશે બી ઓછા 3ના છેદમાં 5। સાતમું ઓછા 1ના છેદમાં 7 અને ઓછા 4ના છેદમાં 7 વચ્ચે સમય સંખ્યા ખાલી જગ્યા છે તો બે સમય સંખ્યા છે ઓછા 2ના છેદમાં 7 અને ઓછા 3ના છેદમાં 7 તો આપણા જવાબમાં છે એ ઓછા 2ના છેદમાં 7। આઠમું ઓછા 2ના છેદમાં 5 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યા છે તો જવાબ હશે બી ઓછા 6ના છેદમાં 15। હવે આપણે જોઈ લઈએ 9મો ચેપ્ટરમાંથી પહેલું છે 308 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો અર્ધવર્તુળનો ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ એચ। આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr એ ખાલી પાઈ આરનો વર્ગ તો આપણે અર્ધવર્તુળ છે એટલે છેદમાં આવશે 2 તો આપણે પાઈની કિંમત મૂકીશું અને 308 બરાબર 22ના છેદમાં 7 ગુણ્યા આરનો વર્ગ છેદમાં 2 આરનો વર્ગ આ બાજુ બધી સંખ્યા આવી જતા તો આપણે સાદુરૂપ આવશે 196 બરાબર આરનો વર્ગ। આરનો વર્ગ દૂર થાય એટલે 196 વર્ગમૂળમાં થશે એટલે 14નો વર્ગમૂળ એટલે કે 14નો વર્ગ થશે 196 તો બરાબર 4 તો આરની કિંમત આવશે 14 પણ આપણે શોધવાનો છે વ્યાસ તો ડી બરાબર 2r તો આપણે જવાબ અહીંયા આવશે 2 ગુણ્યા 28 એ 14 14 દુ 28 એટલે ડીની કિંમત આવશે 28 તો આપણો જવાબ છે સી 28। બીજો દાખલો એ કે વિકલ્પ છે 154 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ તો 154 બરાબર પાઈની કિંમત 22ના છેદમાં 7 ગુણ્યા આરનો વર્ગ 7 ગુણાકારમાં આવશે અને 22 આવશે છેદમાં સાદુરૂપ આપીશું તો આપણને આવશે આર બરાબર આવશે 7। હવે આવશે ત્રીજો 44 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વર્તુળનું પરિઘનું સૂત્ર છે 2πr તો 44 બરાબર 2 ગુણ્યા 22ના છેદમાં 7 ગુણ્યા આર
હવે 44 × 7 છેદમાં 2 × 22 બરાબર 8 તો આરની કિંમત આવશે 7. આપણે શોધવાનું છે વ્યાસ એટલે ડી બરાબર 2r. આરની કિંમત 7 તો 7 દુ 14 સેન્ટીમીટર આવશે એટલે કે સી 14 સેન્ટીમીટર. ચોથો 22 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વ્યાસ આપણને જો 22 તો ત્રિજ્યા થશે ડીના છેદમાં 2 એટલે 22ના છેદમાં 2 11 દુ 22 તો 11 સેન્ટીમીટર આવશે બી 11. પાંચમું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટરનો વર્ગ છે. જો તેનો પાયો 9 સેન્ટીમીટર હોય તો પાયા પરનો વેધ લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે બી × એચ તો 90 બરાબર 9 × એચ 9 છેદમાં અને આપણને એચની કિંમત આવશે 10. જવાબ આવશે ડી 10. છઠ્ઠું ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 32 સેન્ટીમીટર. જો પી ક્યુ વત્તા ક્યુઆર બરાબર 21 સેન્ટીમીટર હોય તો પીઆર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. પરિમિતિનું સૂત્ર છે બધી જ બાજુનો સરવાળો એટલે પી ક્યુ વત્તા ક્યુઆર વત્તા આ પીઆર તો 32 બરાબર 21 વત્તા પીઆર 21 આ બાજુ એટલે માઇનસ તો 11 આવશે એટલે જવાબ આવશે આપણો બી 11 સેન્ટીમીટર. સાતમો વિકલ્પ 24 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો વ્યાસ અહીંયા 24 સેન્ટીમીટર તો ત્રિજ્યા ડીના છેદમાં 2 24ના છેદમાં 2 એટલે 22 દુ 24 2 2 કટ થાય એટલે 22 સેન્ટીમીટર આવશે સી 12 અહીંયા 12 આવશે. હવે આવશે અહીંયા આપણે આગળ એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 60 ચોરસ સેન્ટીમીટર વર્ગ છે તો તેનો પાયો 10 સેન્ટીમીટર હોય તો પાયા પરનો વેધની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી × એચ તો 60 બરાબર 10 × એચ છેદમાં આવતા એટલે અહીંયા આવશે મીંડું કટ થાય તો એચની કિંમત આવશે 6 તો અહીંયા જવાબ આવશે બી 6 સેન્ટીમીટર. ચેપ્ટર નંબર 10માંથી વિકલ્પો. પહેલો ખાલી જગ્યા સજાતીય પદો છે તો ડી -7x અને 5x. બીજું 6xની 3 ઘાત વત્તા 2x² વત્તા x વત્તા 5માં ખાલી જગ્યા પદો છે તો અહીંયા એ 4 પદ છે. ખાલી જગ્યા વિજાતીય પદો છે તો ડી 6x અને 6y. ચોથું વાયને વાય વડે ગુણી 5માંથી બાદ કરતા ની પદાવલી ખાલી જગ્યા છે તો 5માંથી બાદ તો એક વાય × વાય એટલે વાય વર્ગ થાય તે 5 ઓછા વાય વર્ગ આવશે અહીંયા ડી. પાંચમું -2xની 3 ઘાત વાયની 4 ઘાત ઝેડની 5 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો આ જવાબ આવશે ડી -2. છઠ્ઠું -3 × x × x × y × y એ ખાલી જગ્યા છે એટલે અહીંયા -3 xની 2 ઘાત વાયની 3 ઘાત જવાબ આવશે અહીંયા બી. સાતમું તો 4xની 3 ઘાત વત્તા 2x² વત્તા 7માં ખાલી જગ્યા અચળ પદ છે તો જવાબ આવશે બી 7. આઠમું જો x બરાબર -2 હોય તો -2xની 3 ઘાતની કિંમત ખાલી જગ્યા થાય તો -2xની 3 ઘાત બરાબર તો xની કિંમત -2 એટલે -2 કૌંસમાં -2 આખાની 3 ઘાત બરાબર -3ની ઘાત થાય એટલે -8 થશે 8 દુ 16 ઓછા વત્તા એટલે સી 16. ચેપ્ટર નંબર 11 4ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા તો અહીંયા 4ની 3 ઘાત છે એટલે 2ની 2 ઘાત આખાની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત બરાબર તો 2ની 6 ઘાત થશે ભાગ્યા 2ની 3 ઘાત. આધાર સરખો આધાર કેવા છે સરખા ઘાતાંકો થશે બાદબાકી તો 6 - 3 એટલે 2ની 3 ઘાત તો 2 × 2 × 3 વખત લખતા 8 જવાબ આવશે સી 8. બીજું 3256ને પ્રમાણિક સંખ્યા સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો ડી આવશે અહીંયા 3.256 × 10ની 3 ઘાત. ત્રીજું 5ની 3 ઘાત ગુણ્યા 2 ખાલી જગ્યા 5ની 3 ઘાત આખાની 2 ઘાત તો અહીંયા 5ની 3 ઘાત એટલે આવશે 125 × 2 એટલે 250 થશે અને અહીંયા આવશે 5ની 6 ઘાત એટલે 15625 એટલે કે આ 5ની 3 ઘાત આખાની 2 ઘાત કેવા છે મોટા છે. ચોથું 2ની 2 ઘાત આખાની 2 ઘાત બરાબર ખાલી જગ્યા તો 2ની 4 ઘાત થશે એટલે 2 × 4 વખત કરતા એટલે 16 આવશે એટલે એ 16. હવે આપણે જોઈએ પાંચમો 5ની 6 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા તો 5ની આધાર સરખા 6 - 3 5ની 3 ઘાત જવાબ આવશે અહીંયા 5ની 3 ઘાત. છઠ્ઠું -1 બરાબર ખાલી જગ્યા -1 એટલે કે અહીંયા ખાલી જગ્યા આપણે ઉપર છે યાની કે ઘાત સ્વરૂપે છે તો અહીંયા જવાબ આવશે સી 57ની ઘાત આવશે એટલે 57 આવશે. સાતમું 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા તો 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત એટલે કે 4 + 9 એટલે 36 આવશે ડી 36. આઠમું 1000 બરાબર ખાલી જગ્યા તો બી 10ની 3 ઘાત. આગળ પ્રશ્ન નંબર 1 બ
નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 7 માટે છે. તો એક ફૂલદાનીની પડતર કિંમત ₹130 છે. જો દુકાનદાર ફૂલદાનીની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? તો અહીંયા ₹130 પર 10% ખોટ છે એટલે કે 130 × 10/100. તો અહીંયા આપણને મળશે ₹13 ખોટ થશે એટલે વેચાણ કિંમત બરાબર 130 - 13 તો ₹117 આવશે. આપણે અહીંયા જવાબ આપણો એટલે ફૂલદાનીની વેચાણ કિંમત હશે એ ₹117. બીજું, શાળાની એક ટીમ આ વર્ષે 8 રમતો જીતી જ્યારે ગયા વર્ષે 4 રમત જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષની જીતમાં કેટલા ટકા વધારો થયો? તો 4 રમત માટે 100%. એટલે કે અહીંયા 8 - 4 એટલે 4 રમત થાય. તો 4 રમત માટે કેટલી? તો 8 4 × 100/4. તો અહીંયા આવશે 4 4 કટ થાય એટલે 100%. એટલે આ વર્ષે જીતના 100%માં વધારો થયો. ત્રીજું, ₹5000નું 8% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. તો P બરાબર ₹5000, R બરાબર 8%, T બરાબર 2 વર્ષ. તો સૂત્ર છે આપણે વ્યાજનું, તો I બરાબર PRT/100. તો PRTની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો Iની કિંમત આવશે ₹800. ચોથું, ₹4000ને એવી રીતે વહેંચાય કે રમેશને 2 ભાગ, મહેશને 3 ભાગ અને સુરેશને 5 ભાગ મળે. તો દરેક કેટલી રકમ મળે? તો ધારો કે રમેશને 2x અને મહેશને 3x અને સુરેશને 5x ભાગ મળે છે. તો 2x + 3x + 5 બરાબર 4000. તો 10x બરાબર 4000. તો xની કિંમત અહીંયા આવશે ₹400 આવશે. હવે રમેશને 2x એટલે xની કિંમત 400 મૂકતા તો 4 × 2 = 8 એટલે ₹800 થયા. મહેશને 3x એટલે 4 × 3 = 12 એટલે ₹1200 થયા. અને સુરેશને 5x એટલે xની કિંમત 400, 4 × 5 એટલે 20, અહીંયા થશે 2000 આવશે. તો ₹20,000 થશે. પાંચમું, ₹3000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો ₹3000ની ખરીદી કરીએ તો કેટલા વળતર મળે? તો 100 એ 12%નું વળતર હોય છે. તો 3000 એ કેટલા? તો 3000 × 12/100 તો ₹360નું વળતર મળશે. સાતમું, 70 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીઓએ ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે? તો 70 વિદ્યાર્થીઓને 100%. તો 28 એ કેટલા? તો 28 × 100/70 સાદુરૂપ તો 40% આવશે. તો 40% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. સાતમું, 20% ડિસ્કાઉન્ટની આકાશે ટી-શર્ટ ખરીદી તો ₹50 બચાવ્યા. તો ટી-શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો 20% એ ₹50. તો 100% એ કેટલા? 100 × 50/20 તો આવશે ₹250 આવશે. એટલે ટી-શર્ટની કિંમત હશે અગાઉ ₹250 હશે. આઠમું, પ્રવીણ ₹5000નું અમુક ટકા લેખે 3 વર્ષને અંતે વ્યાજ ₹1200 ચૂકવે છે. તો વ્યાજનો દર શોધો. તો P બરાબર 5000, T બરાબર સમયગાળો દર્શાવે છે 3 વર્ષ, R આપણે ટકા એટલે શોધવાનું છે. તો I એટલે ₹1200. તો અહીંયા સૂત્ર છે I બરાબર PRT/100. હવે કિંમત મૂકતા તો અહીંયા Rની કિંમત આવશે 8%. તો નવમું, ₹6000નું 8%ના વ્યાજના દરે અમુક વર્ષે પછી વ્યાજ ₹960 થાય છે. તો મુદ્દત શોધો. તો P છે અહીંયા ₹6000, R છે 8%, T આપણે શોધવાની છે અને વ્યાજ છે 960. તો R બરાબર PRT/100 કિંમત મૂકતા તો આપણને 2 વર્ષ થશે એટલે 2 જવાબ આવશે આપણો. દસમો, એક રમકડાનું 7%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ ₹1680 થાય તો તે રકમ શોધો. તો Rની કિંમત છે 7%, Tની કિંમત 3 વર્ષ, I બરાબર 1680, P બરાબર શોધવાનું. I બરાબર PRT/100. તો અહીંયા છે 1660 બરાબર P × 7 × 3/100. તો Pની કિંમત અહીંયા સાદુરૂપ આપી મળશે ₹8000 મળશે. બીજું છે ટકામાં રૂપાંતર કરો. તો પહેલું છે 0.02. તો 0.02 × 100%. તો પોઈન્ટ દૂર થાય એટલે 2/100 × 100 100 અહીંયા કટ થાય તો 2% આવશે. બીજું છે 0.05. તો 0.05 × 100%. તો 5/100 × 100 અહીંયા કટ થાય તો 5% આવશે. ત્રીજું 0.5. તો 0.5 × 100% એટલે 5/10 × 100%. તો 1 બિંદુ કટ થાય તો 10 × 5 એટલે 50% આવશે. ચોથું 1.5. તો 1.5 × 100%. તો આપણે 15/10 × 100. બિંદુ અહીંયા કટ થાય તો 10 × 15 એટલે 150 આવશે ટકા આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો
હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.